જય માતાજી બધાને। તો આજે આપણે બનાવીશું મીઠી ગુંદી। મીઠી ગુંદી બનાવવા માટે આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીશું। તેના માટે મેં એક તપેલી લીધેલી છે, તેમાં 500 ગ્રામ જેટલો ચણાનો લોટ સારી રીતે ચાળી અને આપણે લેવાનો છે। તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરી અને આપણે ગુંદીનું બેટર બનાવવાનું છે। મારું આ બેટર થોડું ઢીલું થઈ ગયું છે, તેથી મેં 2 થી 3 ટેબલસ્પૂન જેટલો મેં ચણાનો લોટ એડ કર્યો છે। તે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણી ગુંદીના બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, તો આપણી ગુંદી પરફેક્ટ બનશે। હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે, તેમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલું સાજીના ફૂલ એડ કરવાના છે। તેને આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે। મેં અહીં તેલ ગરમ થવા રાખી દીધું છે, તમે જોઈ શકો છો। શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે। આપણું તેલ આવી જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે। આ રીતે આપણે બીજા ગેસ ઉપર ચાસણી થવા માટે રાખી દેવાની છે। મેં 450 ગ્રામ ખાંડ લીધેલી છે, તેની આપણે ગુંદી માટેની ચાસણી બનાવીશું। આ રીતે ખાંડ ડૂબે તેટલું આપણે તેમાં પાણી એડ કરવાનું છે। આ રીતે આપણે ચાસણીને હલાવતા રહેવાનું છે, કારણ કે તે નીચે ચોંટી ન જાય। આપણે ગુંદી બનાવવા માટે આ રીતના વાસણનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, અને મેં અહીં ખમણીનો ઉપયોગ કર્યો છે। જે મેં તમને પહેલાં વાસણ બતાવ્યું તેમાં આપણી ગુંદી નાની સાઇઝની બને છે, આ વાસણમાં આપણે મોટી સાઇઝની બનાવી શકીએ છીએ। તેથી તમે બને ત્યાં સુધી ખમણીનો જ ઉપયોગ કરવાનો। આ રીતે આપણે ખમણી ઉપર બેટર એડ કરી અને સારી રીતે ચમચાથી આ રીતે હલાવવાનું, તો સરસ એવી આપણી ગોળ ગુંદી બનીને રેડી થશે, અને તે ખાવામાં પણ ખૂબ જ સરસ બને છે। તેથી તમે પણ આ એકવાર જરૂરથી ટ્રાય કરજો। એક બાજુ આપણી ગુંદી ચડી ગઈ છે, હવે આપણે તેને બીજી બાજુ પલટાવી લેવાની છે, આ રીતે હલાવીને। સરસ એવી ગોળ ગોળ આપણી ગુંદી બનીને રેડી છે। હવે આપણે તેમાંથી કાઢી લેવાની છે। અને આપણે ચાસણીમાં પણ વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું છે। આપણી ચાસણીમાં 2 થી 3 ઉફાણ આવી જાય ત્યાં સુધી આપણે ચાસણી રહેવા દેવાની છે, તેમાં આપણે તાર બનાવવાના નથી।
હવે આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરવાનો છે. તમારે ફૂડ કલરનો યુઝ ન કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે મેં અહીં ચાસણીમાં બધી ગુંદી એડ કરી દીધી છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે આપણે ચાસણી અને ગુંદીનો પરફેક્ટ જ માપ બનશે. સરસ એવી આપણી મીઠી ગુંદી બનીને રેડી છે. તમે જોઈ શકો છો મોઢામાં પાણી આવી જાય તેવી આપણી મીઠી ગુંદી બનીને રેડી છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધાને. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે પણ એકવાર ચોક્કસ ઘરે ટ્રાય કરજો.